વાવ થરાદમાં પણ હવે જે પરિણામો છે તે સામે આવી રહ્યા છે। સાથે જ જૂનાગઢની વાત કરીએ, જૂનાગઢની કોયલાણા જિલ્લા પંચાયત ઉપર પણ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। જી આ જૂનાગઢમાં એક બાજુ આમ આદમી પાર્ટીએ મજબૂતાઈથી આગળ તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના जिग्नेश छयानी आया भव्य जीत થઈ ચૂકી છે। जी આ પોરબંદરમાં સુપડા સાફ કરીને એક અર્જુન મોઢવાડિયા અર્જુન મોઢવાડિયા કે જેઓએ વન સાઇડ ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીત અપાવી છે। પોરબંદરમાં એ વન વે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। ત્યાં તમામ ઉમેદવારો વન વે જીતી રહ્યા છે। સાથે જ પાટણમાં કે જ્યાં પાટણની અંદર પણ અમુક જગ્યાએ કોંગ્રેસના ખાતા ખુલવાની શરૂઆત થઈ છે, પણ ભારતીય જનતા પાર્ટી ત્યાં પણ મજબૂતાઈથી આગળ ચાલી રહી છે। સાથે જે રીતના એ પરિણામો આવી રહ્યા છે કે વોર્ડ નંબર 6 માં કોંગ્રેસની પેનલની જીત થઈ ચૂકી છે। જ્યાં કે જ્યાં એ સૌથી વધારે એ દાહોદ આદિવાસી વિસ્તાર, છોટાઉદેપુર આ તમામના પણ પરિણામો અમે તમને બતાવશું। ત્યાંથી પણ તમે ન્યૂઝરૂમ ગુજરાતને જોતા હોય તો સબસ્ક્રાઇબ કરજો કે જ્યાં એ સૌથી વધારે ત્રિપાખીયો જંગ હતો। ત્રણેય રાજકીય પાર્ટીઓએ આદિવાસીઓના મત કબજે કરવા માટે એનકેન પ્રયાસો કર્યા હતા। એ આદિવાસી વિસ્તારના પણ પરિણામો આવી ચૂક્યા છે, તેની પણ અમે ચર્ચા કરીશું। હજુ પણ તમે ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો ત્યારે જ કરી લો કે જ્યાં એ સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતથી લઈને કચ્છના તમામ પરિણામો આવી રહ્યા છે। જે આ વોર્ડ નંબર 10 માં કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। સાથે જ રાજકોટ વોર્ડ નંબર 7 કે જ્યાં છેલ્લી ઘડીએ છેલ્લી મિનિટોએ એ નામ બદલાવવામાં આવ્યું હતું કે જ્યાં નેહલ શુક્લાને ટિકિટ આપવામાં આવી હતી। નેહલ શુક્લા એ ભારતીય જનતા પાર્ટીના છેલ્લી ઘડીએ જાહેર થયેલા ઉમેદવાર હતા, તેમનો પણ આયા ભવ્ય વિજય થઈ ચૂક્યો છે। રાજકોટની અંદર એ જ્યાં છેલ્લી ઘડીએ મોટા અપસેટ સર્જાયા હતા ટિકિટોને લઈ, તેમાંની એક ટિકિટ એટલે કે વોર્ડ નંબર 7 ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નેહલ શુક્લા કે જેમની એ ભવ્ય જીત છે તે થઈ ચૂકી છે। માણાવદર તાલુકા પંચાયત કે જ્યાં નાડિયા બેઠક પર પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ ચૂક્યો છે। જી આ દિયોદર જિલ્લા પંચાયત કે જ્યાં એ કોંગ્રેસે 5 માંથી 2 બેઠકો જીતવામાં સક્ષમ નીવડી છે। જી સૌથી મોટા સમાચાર અમરેલીના લાઠીથી સામે આવી રહ્યા છે। લાઠીની 54 બેઠક ઉપર માયાભાઈ આહિરના દીકરી સોનલ ડેરની કારમી હાર થઈ છે। મુફદ્દલ કોંગ્રેસના જેની ઠુમર સહિતના દિગ્ગજ નેતાઓ મેદાને હતા। આહિર વસીસ આહિરની લડાઈમાં શાંતુબેન ડેરની જીત થઈ છે। કિશન બિલકુલ એક જ પરિવારમાંથી 54ની આ બેઠક છે કે જ્યાં અગાઉ જે જીતુભાઈ ડેર છે એ લડતા હતા જિલ્લા પંચાયત। આ વખતે જે મોનિલ ડેર છે એ મોનિલ ડેરના બેન જે મોનિલ ડેરના પત્ની એ સોનલ ડેર લડતા હતા, માયાભાઈ આહિરના દીકરી લડતા હતા। એ બેઠક પરથી સોનલ ડેરની હાર થઈ છે। ખૂબ મોટા સમાચાર, માયાભાઈ આહિરના દીકરી અને ડેર પરિવારના પુત્રવધુ સોનલ ડેરની હાર થઈ છે। એક જ પરિવારમાંથી સામસામે લડતા હતા, અહીં પોસ્ટરો પણ તોડવામાં આવ્યા હતા અને જે સામે હતા એમની હારની કોઈ જીતની કોઈ શક્યતા નથી અને ત્યાં ચોંકાવનારા પરિણામો આવ્યા છે। માયાભાઈના દીકરીની હાર થઈ છે। મિત્રો જલ્દીથી જલ્દી એક ઇન્ટરેસ્ટિંગ સમાચારો સાંભળવા માટે જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરો। હજારોની સંખ્યામાં જે મિત્રો જોઈ રહ્યા છે એ તમામ મિત્રોને મારી વિનંતી છે જલ્દીથી ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરો। તમે જેટલું જલ્દી સબસ્ક્રાઇબ કરશો એટલી જ અમારી તાકાત વધશે। અમે એટલા જ જલ્દી તમને સમાચારો આપશું, એટલા જ જલ્દી અમે તમને અપડેટ આપીશું, એટલી જ જલ્દી અપડેટની સાથે અમારી ટીમનું મનોબળ પણ વધશે। મિત્રો જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતના તમામ પ્લેટફોર્મને સબસ્ક્રાઇબ કરો। યુટ્યુબ પર ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો। મુફદ્દલ રાજલ બારોટ ચાલ્યા છે, સોનલ ડેર હારી ગયા છે। સોનલ ડેર કોંગ્રેસના શાંતુબેન ડેર કોંગ્રેસના ઉમેદવારને લોટરી લાગી ગઈ છે। માયાભાઈ આહિરના પુત્રી સોનલ ડેરની હાર થઈ છે અને જે આંકડા જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 બેઠકો પરથી આવી રહ્યા છે એ પણ ખૂબ જ રસપ્રદ છે। ભાજપની અહીંયા 10 બેઠકો છે। ઉમંગ જૂનાગઢ જિલ્લા પંચાયત, ઉમંગ જૂનાગઢ જિલ્લા પંચાયતમાં 30 માંથી ભાજપને 10 બેઠક અને આમ આદમી પાર્ટીને 7 બેઠક, એટલે કાંટાની ટક્કર ચાલી રહી છે। જૂનાગઢ જિલ્લા પંચાયતમાં
શું થશે એના ઉપર નજર છે, કેમ કે લગાતાર આમ આદમી પાર્ટી અહીંયા ભાજપને ઝટકા આપી રહી છે. જી બિલકુલ, સૌરાષ્ટ્રની અંદર આ અપસેટ સર્જાતા પરિણામ અત્યારે જોવા મળી રહ્યા છે. જુનાગઢ જિલ્લા પંચાયતમાં જ્યાં સૌએ એવી આશા લગાવી હતી કે 3 થી 4 જિલ્લા પંચાયતની સીટ આવશે, પરંતુ આ આંકડો એ શરૂઆતી રુઝાનમાં જ 7 સુધી પહોંચી ગયો છે. જુનાગઢ જિલ્લા પંચાયતનો ભેસાણ તાલુકો અને વિસાવદર તાલુકાની અંદર કૃણાલ આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ કરી નાખ્યા છે અને 4 જેટલી જિલ્લા પંચાયતો એ વિધાનસભાની અંદર અત્યારે જીતી ચૂક્યા છે.